આજના પ્રસંગે જે મારી બહેનો અને જે મારા ભાઈઓએ જે સાહસ અને ઉત્સાહ ઉમંગ પાવન સમાજનો બતાવ્યો છે એ બદલ બધા તરફથી હું અભિનંદન પાઠવું છું. આપણા સમાજમાં બહેનોની જે ભૂમિકા રહી છે ઘણી સુંદર રહી છે અને એ બહેનો તરફથી જે આપણને આશીર્વાદ મળે છે એ માટે આપણે પાવન સમાજ પ્રગતિકારક બની રહ્યો છે. એના માટે આપ સૌ તમારે પ્રયત્નો કરીએ અને સમાજના આગળ આપણી કમિટીના ભાઈઓ આપણા સમાજના ભાઈઓ અને યુવાનો છે એ સારી રીતે કામ કરી રહ્યું છે. એના ઉમંગો આગળ વધે અને સમાજનું અતિ ઉત્તમ પગલું બને આગળ પ્રગતિ કરે એવી સૌ વિનંતી કરું છું. અને જસીબેન પટેલ એ આગળનો છે આગળનો જે પ્રવચન છે જસીબેન લઈ સમાજને સંબોધન કરશે. આજની 40મી વાર્ષિક સભા નિમિત્તે મુખ્ય શ્રી અશોકભાઈ પટેલ તથા મહેમાનો, પ્રમુખશ્રી, મંત્રીશ્રી, કાર્યકારી સભ્યો, વડીલો, ભાઈઓ, બહેનો અને બાળકોના પ્રણામ, નમસ્કાર અને વંદન. આજના પવિત્ર અને શોક મનાવીને સમાજના સ્નેહના પ્રસંગે સિંહી ગામના ભાઈઓ અને બહેનો તરફથી ભોજન જતા હોવાથી અમે હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. આજે સિંહી ગામ પરિવારે જે જીતુભાઈ પાસેથી મને મોકો આપ્યો છે તે બદલ સિંહી ગામ પરિવારને અંતરતરફથી આભાર માનું છું. વિના સરકારને એકતા પર્વતને સાર્થક બનાવી આજે આપણો સમાજ પ્રગતિના પંથે જઈ રહ્યો છે ત્યારે અમે સિંહી ગામના ભાઈઓ અને બહેનો થોડા ભોજનદાતા બની મદદરૂપ બન્યા છીએ. અમે આ બીજી વખત ભોજનદાતા બન્યા છે. જ્યારે પહેલા ભોજનદાતા બન્યા ત્યારે ફક્ત 17 પરિવાર હતો અને બીજી વખત જ્યારે ભોજનદાતા બન્યા ત્યારે અમારો 25નો પરિવાર સિંહી ગામનો બનેલ છે. પહેલાં તો અમારા સિંહી ગામના જે 3 વર્ષ પહેલાં બોલ્યા હતા ફક્ત 4 બહેનોએ નિર્ણય લીધો કે ચલો આપણે ભોજનદાતા બનીશું. અમે પણ હાજર પણ નહોતા પણ અમને એમના વિચારો બહુ સરસ ગમ્યા અને અમે એ બધાનો વિચારને માન આપી અને અમે પૂર્ણ પ્રવૃત્તિ પામી રૂપે સમાજની મદદ કરી આજે અમે 1 લાખ રૂપિયા આપી શક્યા. જો અમે એકલા હોત આપણને આપી શક્યા નહીં, પરંતુ બધા ભેગા થઈને આપણે અમને ખબર પણ પડી નહીં. હવે એક વેપારી મને નાનો વાત આવે છે. એક દ્રાક્ષનો વેપારી હતો. એ દ્રાક્ષ વેચવા માટે આવ્યો. પછી એક બેન હતા તો એને દ્રાક્ષનો ભાવ પૂછ્યો તો કે આ દ્રાક્ષનો કેટલો ભાવ છે? એટલે વેપારી કહે કે આ છૂટી દ્રાક્ષ છે એના 60 રૂપિયા અને જે ઝૂઠામાં છે એને 120 રૂપિયા. તો કેવું કે એટલે કે આ છે ને છૂટી દ્રાક્ષ છૂટી પડી ગઈ છે. એટલે હવે પણ સિંહી પરિવાર ભલે એકલા નહીં પણ બધા ભેગા થાય અને દ્રાક્ષના ઝૂઠાની જેમ આજે અમે આપ્યું છે અને ભોજનદાતા બન્યા છે એનો અમને ખૂબ હર્ષ અને આનંદની લાગણી અમે અનુભવી રહ્યા છે. અને હજુ પણ અમારો સિંહી ગામનો પરિવાર 35થી પણ વધારે 30થી 35 જેટલો બને તો અમે ત્રીજી વાર પણ ભોજનદાતા બનીએ એવી અમે ભગવાનને પ્રાર્થના કરું છું. બીજું મને હું જ્યારે પહેલી વખત અહીં આવી વડોદરા 1984માં ત્યારે અત્યારે હાલ ખુશી પટેલ નથી પરંતુ એમના શબ્દો મને આજે યાદ આવે છે. તો મને આજે એમના શબ્દો કહેવા છે. જ્યારે હું મારા પહેલો પ્રવાસ ગરુડેશ્વરનો હતો તો બહુ વર્ષો પહેલાંનો પહેલો પ્રવાસ તો અમે ગરુડેશ્વર ગયેલા ત્યારે પહેલાં તો અમારા બધા દર્શનભાઈ હતા, ખુશી પટેલ હતા, ભૂપેન્દ્રભાઈ, રમેશભાઈ બધા હતા, શંકરલાલ હતા. તો અમને બહુ બેસાડ્યા અને પછી અમને પરિચય કરાવ્યા. એટલે પહેલી વાર અમે બધાને ઓળખી ગયા. પછી કૃષ્ણાબર્ગ
ભાભી બોલ્યા તો તમને જુદો છોડો મૂકી દો, વાતો કરો છો બાજુ કે ના ના અમે વાતો નથી કરતા, અમે એવું કહીએ કે કોણ સારી બોલે અમે નંબર આપવાનો છે. પછી પીસી પટેલ બોલ્યા કે હવે તમે ચૂંટણીનો ફોટો નહીં લેવા, તમને હવે આપણને ફીસનું શાક કરવાનું છે અને ફીસનું શાક બનાવી ખવડાવવાનું. તો પછી ભાભી કે તમે બનાવો છો ને કે દશરથીના કહેવાય એને કે મને તમે લઈ આવતા એને કે હું બનાવું. તો પછી હીરાભાઈ બોલ્યા કે ફીસ એટલી આપણી બહેનો ખબર પડે છે કે નહીં, અમે તો ખોરાય નહીં પડે કે ફીસનું શાક, કારણ કે અમે એક દિવસથી એકદમ ગામડાથી આવેલા, અમને ખબર નહીં અને એટલું બધું શાંત બધું ભલે આવેલા તે બધા વાળ ઊંચા ઊંચા સાથે તૈયાર કરવાની ખબર ના પડે એવા અમે લાગીએ. એટલે હીરાભાઈને બધી ચિંતા કરવા માંડ્યા. જયચંદભાઈને બોલ્યા કે આપણી બહેનોને આગળ લાવવા માટે કેટલો પ્રયત્ન કરે, ભાઈઓ બધા ભણેલા છે કે વડોદરા તો વસ્યા પણ આપણી બહેનો કેટલી દેશી છે. હવે એના માટે પ્રયત્ન કરવો પડશે કે પહેલાંના આગેવાનોએ પણ અમને ઘડવામાં ખૂબ પ્રયત્ન કર્યા. ભૂપેન્દ્રભાઈ, રમેશભાઈ બધાએ અમને ખૂબ ઘડ્યા. આજે સમાજ પ્રગતિના પંથે જઈ રહ્યો છે. આજે અમારી આ બહેનોને જોઉં છું ને તો મને એમ નહીં લાગતું કે આ બાવાનો સમાજ છે. કેટલી મસ્ત લાગે છે, જુઓ ને અમારી બહેનો અને એના બાળકો પણ કેટલી સરસ તૈયાર કરે છે. આજે આ છોકરું નાનવાની પેઢીમાં બોલે છે, મને એટલો ગર્વ થાય છે કે આ છોકરું કેટલું ફાઇન બોલે છે. તો આ એની મમ્મીની ત્યાં મહેનત છે ને અને આ એની મમ્મીએ તૈયાર કરતા હોય ને એટલે આજની બહેનો તો સમાજનું દર્પણ છે. આપણું એક સમાજ આપણી બહેનોથી સરસ શોભી રહ્યું છે. છેલ્લે એવી હું આશા રાખું છું કે આ કાર્યક્રમની શરૂઆતથી આખરી ઓપ આપવા સુધીના કાર્યમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહભાગી બનનાર સમાજ અને સમુદાય કરનાર તમામ પરિવારોનો હું અંતઃકરણથી આભાર માનું છું. મા અંગની સાનિધ્યમાં સમાજની ખૂબ ખૂબ પ્રગતિ થાય એવી